નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિય નિત્યસમ દ્વારા કેવી રીતે સંકલન મેળવી શકાય. તો જ્યારે સંકલ્યકારક અવયવ એ ત્રિકોણમિતિય વિધેય સ્વરૂપે હોય ત્યારે ત્રિકોણમિતિય નિત્યસમ આપણે યાદ કરવા જોઈએ. તો સ્વાધ્યાય 7.3ના આપણે તો કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા, 13 નંબર સુધીના એક્ઝામ્પલ જોઈ ગયા હતા. હવે એક્ઝામ્પલ નંબર 15, ઇન્ટિગ્રેશન tan³ 2x ઇન્ટુ sec 2x dx મેળવો. તો ઇન્ટિગ્રેશન tan³ તો એના આપણે બે ભાગમાં લખી દઈશું કે tan² 2x ઇન્ટુ tan 2x ઇન્ટુ sec 2x dx. હવે tan² ને તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો sec² 2x -1 સ્વરૂપે લખી શકાય ઇન્ટુ tan 2x ઇન્ટુ sec 2x dx. હવે અહીંયા જોઈ શકીએ છીએ sec 2xનું વિકલન કરીએ તો આપણને આવું સ્વરૂપ મળે. તો માટે sec 2x ઇક્વલ ટુ તો t આદેશ લેતા અને માટે વિકલન કરીએ તો sec 2x ઇન્ટુ tan 2x ઇન્ટુ 2 dx ઇક્વલ ટુ dt. અને માટે i ઇક્વલ ટુ તો આને આપણે i વડે દર્શાવીએ તો હવે આપણે લખી શકીએ i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sec 2x ઇક્વલ ટુ t તો t² -1 ઇન્ટુ sec 2x ઇન્ટુ tan 2x dx ઇક્વલ ટુ 1/2 dt. 2 ને આ બાજુ લઈ જઈએ તો આના ઉપરથી આપણે લખી શકીએ માટે તો sec 2x ઇન્ટુ tan 2x અને ઇક્વલ ટુ 1/2 dt. તો 1/2 ઇન્ટુ dt. તો આનું નવું સ્વરૂપ, નવા ચલ ટીમાં આપણને આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ 1/2 આનું સંકલન જાણીએ છીએ t² નું સંકલન t³ - t પ્લસ c. હવે ટીની કિંમત લખી દો તો ઇક્વલ ટુ 1/2 t ઇક્વલ ટુ તો sec 2x માટે તો sec³ 2x/3 માઇનસ t એટલે કે તો sec 2x પ્લસ c. તો આ માગેલું સંકલન. તો સંકલન મેળવવા માટે સંકલ્યકારક અવયવમાં કયું ત્રિકોણમિતિ વિધેય એવું આપણને મળે કે જેના વિકલન સ્વરૂપે મળતું તો વિધેય એ સંકલ્યકારક અવયવમાં ગુણાકાર સ્વરૂપે હોય અથવા એ સંકલ્યકારક અવયવમાં આપણને દેખાતું હોય તો એનો આપણે સીધો ઉપયોગ કરી શકીએ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 17. તો 17 નંબરનો એક્ઝામ્પલ જુઓ. sin³ x પ્લસ cos³ x. ઇન્ટિગ્રેશન sin³ x પ્લસ cos³ x અપોન sin² x ઇન્ટુ cos² x. આન્સર અહીંયા પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે ઇન્ટિગ્રેશન sin³ x પ્લસ cos³ x અપોન sin² x ઇન્ટુ cos² x dx. ભાગાકાર માટે કોઈ તો સંકલન માટેનું કોઈ સ્વરૂપ નથી અથવા ભાગાકાર માટે સીધું તો સંકલન મેળવી શકાય એવો કોઈ નિયમ નથી. માટે તો એને સરવાળા તફાવતમાં લખવા માટે તો sin² ઇન્ટુ cos² તો sin² x ઇન્ટુ cos² x વડે ભાગતા તો આપણને મળે sin x અપોન cos² x તો sin x અપોન cos x તો tan x ઇન્ટુ 1/cos x તો sec x પ્લસ એ જ રીતે તો આને પણ એટલા વડે ભાગો તો cos² x કેન્સલ થાય તો cos x અપોન sin² x cos x અપોન sin x એટલે કે cot x ઇન્ટુ 1/sin x તો cosec x dx.
આવું સ્વરૂપ મળે. બંનેનું સંકલન આપણે જાણીએ છીએ. તો ઇન્ટિગ્રેશન sec x tan x તો ઇક્વલ ટુ તો sec x પ્લસ ઇન્ટિગ્રેશન cosec x ઇન્ટુ cot x તો માઇનસ cosec x પ્લસ c તો આ માગેલું સંકલન. તે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 19. તો 19 નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન 1/sin x ઇન્ટુ cos cube x. આન્સર અહીંયા પણ 1/sin x ઇન્ટુ cos cube x. તો ઇન્ટિગ્રેશન 1/sin x ઇન્ટુ cos cube x dx. આવું સ્વરૂપ હોય ત્યારે એને સરવાળા તફાવતમાં આપણે લખવું પડે. તો એના માટે નિત્યસમનો ઉપયોગ કરો. સાઇન અને કોસ સાથે સંકળાયેલું નિત્યસમ આપણે જાણીએ છીએ કે તો cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1. તો અંશમાં 1ની જગ્યાએ આપણે એ પદ લખી દઈએ અને છેદમાં સાઇન એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ તો ડીએક્સ. તો આવા સ્વરૂપે લખવું કે જેથી ભાગાકારનું આપણને સરવાળા તફાવતના સ્વરૂપમાં નિરૂપણ મળે અને ઇક્વલ ટુ તો ફરી હવે દરેક પદને ભાગતા તો સાઇન એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ વડે ભાગતા તો ઇન્ટિગ્રેશન આપણે લખી શકીએ કે કોસ સ્ક્વેર કેન્સલ તો 1/sin x ઇન્ટુ કોસ એક્સ પ્લસ અહીંયા ભાગાકાર કરીએ તો પણ સાઇન એક્સ અપોન તો આવું સ્વરૂપ મળે. તો અહીંથી પણ આપણને એવું સ્વરૂપ મળવાનું નથી. તો આ પદ લખવાથી આપણને જો બે પદમાં એવા પદોમાં રૂપાંતર મળે કે જેનું સંકલન આપણે મેળવી શકીએ તો એનો ઉપયોગ કરીશું, પણ એનો ઉપયોગ અહીંયા કરીશું નહીં. તો કયો ફેરફાર કરવો પડે? તો આ આપણે તો ગણતરી વિચારવાની છે આ રીતે કે તો આ સ્વરૂપે ગણતરી કરવાથી આપણને સ્વરૂપ મળે કેમ? તો આ સ્વરૂપે કોઈ ગણતરીમાં તો ફેર પડતો નથી. તો આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/sin x ઇન્ટુ કોસ ક્યુબ એક્સ. તો 1/sin x ઇન્ટુ કોસ ક્યુબ એક્સ ડીએક્સ. પણ આમાંથી આપણે જાણીએ છીએ સાઇનનું વિકલન કોસ અને કોસનું વિકલન સાઇન. તો એવો આદેશ પસંદ કરો કે જેથી આપણને તો દરેક પદનું નિરૂપણ મળે. તો અંશમાં તો સાઇન એક્સ વડે ગુણી દો તો છેદમાં પણ સાઇન એક્સ વડે ગુણો તો સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ. આવું સ્વરૂપ લખીએ અને તો સાઇન સ્ક્વેર એક્સને તો ફરી કોસ સ્ક્વેર સ્વરૂપમાં લખી શકાય અને તો કોસ એક્સને ટી સ્વરૂપે લખી શકાય, સાઇન સ્ક્વેરને કોસ સ્ક્વેર સ્વરૂપમાં લખી શકાય. તો એમાંથી આપણને માગેલું નિરૂપણ મળે. તો એ નિરૂપણ આપણે મેળવવાનું અને એ નિરૂપણ મેળવીને આપણે ગણતરી તો કરીશું. તો અહીં કોસ એક્સ બરાબર ટી આદેશ લેવાથી આપણને આનું સંકલન મળે, પણ એના માટે ફરી આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવો પડે. તો એ રીત પણ અત્યારે આપણે જાણતા નથી. તો ફરી આપણે તો ત્રીજું સ્વરૂપ જોઈએ તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. તો આને આપણે તો અંશમાં લખી દઈએ તો સેક ક્યુબ એક્સ થાય. 1/cos ક્યુબ એટલે કે સેક ક્યુબ અને સાઇન એક્સ અપોન કોસ એક્સ. તો એ સ્વરૂપે લખીએ તો અંશમાં આપણે લખી શકીએ કે તો સેક ક્યુબ એક્સ ઇન્ટુ અપોન સાઇન એક્સ અપોન કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો સેક રેસ ટુ 4x અપોન 10x dx. 10x તો અહીં સાઇન એક્સ અપોન કોસ એક્સ બરાબર 10x. 10xના વિકલનમાં આપણે સેકવાળું પદ મળે તો માટે તો 10x ઇક્વલ ટુ ટી આદેશ લેતા. તો આવો આદેશ લઈએ તો માટે તો સેક સ્ક્વેર એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ડીટી અને માટે તો ફરી તો આ પદને આપણે આ સ્વરૂપે લખી શકીએ કે સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ અપોન 10x dx અને માટે તો આઈ ઇક્વલ ટુ અને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન
sec square x dx તો ઇક્વલ ટુ dt અને sec square ઇક્વલ ટુ તો 1 પ્લસ ટેન સ્ક્વેર તો 1 પ્લસ ટી સ્ક્વેર અપોન ટેન એક્સ ઇક્વલ ટુ ટી ઇન્ટુ તો dt અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન ટી પ્લસ તો ટી ડીટી પણ ઇન્ટિગ્રેશન 1 અપોન ટી એટલે કે તો લોગ માનાંક ટી પ્લસ ટી સ્ક્વેર અપોન 2 પ્લસ સી ટીની કિંમત લખી દો તો ઇક્વલ ટુ તો લોગ માનાંક ટી એટલે કે તો ટેન એક્સ પ્લસ તો ટેન સ્ક્વેર એક્સ અપોન 2 પ્લસ સી તો જે માગેલું સંકલન. પણ અહીંયા ત્રીજી રીત આપણે જોઈ ગયા એ રીત પણ આપણે ગણતરી કરી શકીએ કે કોસ એક્સ બરાબર ટી આદેશ લો તો એના દ્વારા પણ આપણને નિરૂપણ મળે. અહીંયા 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ ટી ક્યુબ તો ડીટી તો એવું સ્વરૂપ મળે. અને એનું નિરૂપણ મેળવવા માટે આંશિક અપૂર્ણાંકની રીત આપણે જાણતા હોવા જોઈએ. એટલે કે સંકલનના દાખલાઓ અલગ અલગ ઘણી બધી રીતે તો ગણતરી કરી શકાય છે, પણ એ પૈકી કઈ રીતનો ઉપયોગ કરવો એ ખૂબ મહત્ત્વનું છે. તો એ રીતના આધારે આપણે ગણતરી કરી શકીએ છીએ. એ જ રીતે તો અહીંયા સાઇનની 1 ઘાત છે, કોસની 3 ઘાત એટલે કે સાઇન એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લો તો પણ ગણતરી કરી શકાય. કોસ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લો તો પણ ગણતરી કરી શકાય. તો એ તો દરેક બંને રીતે આપણે ગણતરી કરી શકીએ. પણ એના માટે આંશિક અપૂર્ણાંકની રીત આપણે જાણતા હોવા જોઈએ. પણ આંશિક અપૂર્ણાંકની રીત સિવાય ગણતરી કરવી હોય તો આ રીતે આપણે ગણતરી કરવી પડે. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 21 ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ ઓફ કોસ એક્સ dx તો આ મેળવો. તો આન્સર ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ ઓફ કોસ એક્સ dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ માટે તો આપણે તો એનું સંકલન જાણતા નથી. તો અહીંયા તો ત્રિકોણમિતિય પ્રતિવિધિ દૂર થવું જોઈએ. તો આપણે લખી શકીએ સાઇન ઇનવર્સ ઓફ સાઇન તો કોસ એક્સ ઇક્વલ ટુ સાઇન પાય અપોન 2 માઇનસ એક્સ dx આવું આપણે લખી શકીએ. પણ સાઇન અને સાઇન ઇનવર્સ તો એકબીજાના પ્રતિવિધિ છે, માટે ઇન્ટિગ્રેશન તો પાય અપોન 2 માઇનસ એક્સ dx. હવે પ્રથમ પદનું આપણે સંકલન જાણીએ છીએ પાય અપોન 2 ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે એક્સ માઇનસ એક્સનું સંકલન એક્સ સ્ક્વેર અપોન 2 પ્લસ સી તો આ માગેલું સંકલન પાય અપોન 2 એક્સ માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2 પ્લસ સી એ માગેલું સંકલન કહી શકાય. તો અહીંથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 22 એક અલગ રીતનો દાખલો છે, તો એની ગણતરી આપણે જોઈએ. ઇન્ટિગ્રેશન 1 અપોન કોસ ઓફ એક્સ માઇનસ એ તો કોસ ઓફ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ બી. આવા 4 સ્વરૂપના દાખલાઓ. એક તો આપણને આપેલું છે, આમ 3 સ્વરૂપના દાખલાઓ ગણી શકાય, અથવા 2 તો અલગ અલગ 4 સ્વરૂપે પણ એને દર્શાવી શકાય કે તો છેદના પદમાં કોસ ઓફ એક્સ માઇનસ એ અને કોસ ઓફ એક્સ માઇનસ બી હોય, અથવા એટલે કે બંને વિધેય કોસ હોય, અથવા બંને વિધેય સાઇન હોય, અથવા એક વિધેય સાઇન અને બીજું કોસ. પ્રથમ વિધેય સાઇન બીજું કોસ કે પ્રથમ વિધેય કોસ અને બીજું સાઇન વિધેય હોય. તો કેવી રીતે ગણતરી કરી શકાય? તો બંને જો સમાન વિધેય હોય તો છેદના પદમાં બંને સમાન વિધેય હોય તો ગણતરી કેવી રીતે થાય? તો એના માટે આ રીત આપણે જોઈશું. આન્સર તો અહીંયા આપણે જાણીએ છીએ કે એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બી એ બંનેનો તફાવત અચળ પદ છે. તો આ બંનેનો તફાવત કરી તો એક્સ માઇનસ એક્સ કેન્સલ, માઇનસ એ માઇનસ માઇનસ પ્લસ બી એટલે બી માઇનસ એ. તો બી માઇનસ એ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી તો આવું સ્વરૂપ થાય. એનો અર્થ કે તો આ બંનેનો તફાવત અચળ પદ છે, અને માટે તો અહીંયા આપણે કહી શકીએ કે આ પદને ગુણાકાર સ્વરૂપમાંથી સરવાળા તફાવત સ્વરૂપમાં લખવા માટે બંને વિધેય સમાન હોય ત્યારે સાઇન વિધેય દાખલ કરો. તો માટે
સાઇન ઓફ બી માઇનસ એ અને ઇક્વલ ટુ તો સાઇન ઓફ એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી. તો આવું સ્વરૂપ લખી શકાય. તો સાઇન બી માઇનસ એ તો અચળ પદ છે, તો એટલા વડે ભાગતા અને ગુણતા. તો માટે ઇન્ટિગ્રેશન 1 cos ઓફ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ બી ડીએક્સ. તો આ પદમાં આપણે એટલો ફેરફાર કરીશું તો ઇક્વલ ટુ તો કેટલા વડે ભાગીશું તો 1 સાઇન બી માઇનસ એ. આ અચળ પદ છે તો એટલા વડે ગુણતા એટલા વડે ભાગતા. તો અંશમાં આપણે લખી શકીએ સાઇન બી માઇનસ એ અપોન કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ બી ડીએક્સ. એટલે કે આપણે તો પદમાં કોઈ ફેરફાર કરતા નથી, સાઇન બી માઇનસ એ વડે ગુણતા અને ભાગતા. અને સાઇન બી માઇનસ એ અચળ પદ છે તો બહાર લઈ શકીએ. તો ઇક્વલ ટુ 1 સાઇન બી માઇનસ એ ઇન્ટિગ્રેશન પણ સાઇન બી માઇનસ એ ઇક્વલ ટુ તો સાઇન બી માઇનસ એ ઇક્વલ ટુ સાઇન એક્સ માઇનસ એ સાઇન એક્સ માઇનસ બી. તો સાઇન ઓફ એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી upon cos of x minus a into cos of x minus b dx and equal to 1 sin b minus a integration पर sin x minus y તો sin x cos y એટલે કે અહીંયા આપણને મળે sin x minus a into cos of x minus b चिन्ह माइनस cos of x minus a into sin x minus b upon cos of x minus a into cos of x minus b dx and equal to 1 sin b minus a integration. હવે આટલા વડે ભાગી દો તો cos x minus a cos x minus b વડે ભાગીએ તો cos x minus b કેન્સલ. sin upon cos એટલે કે tan, તો tan x minus a માઇનસ અહીંયા cos x minus a કેન્સલ થાય, sin x minus b upon cos x minus b તો tan x minus b dx. આવું સ્વરૂપ આપણને મળી જાય. હવે એનું ટેનનું સંકલન જાણીએ છીએ તો 1 sin b minus a ઇન્ટુ इंटीग्रेशन tan x dx तो log मानांक sec x तो log मानांक sec ऑफ x माइनस ए. एक्सनी जगह सुरेख समीकरण से અને તેનો સહગુણક 1 હોવાથી સીધે સીધું આપણે sec x માઇનસ એ લખી શકીએ માઇનસ log માનાંક sec ઓફ x માઇનસ b પ્લસ c and equal to log a, तो log a minus log b equal to log a upon b. तो 1 sin b minus a into तो log of sec of x minus a upon sec x minus b plus c. ફરી એને કોસમાં પણ લખી શકીએ તો આને આપણે લખી શકીએ 1 sin b માઇનસ એ લોગ માનાંક સેકને બદલે તો કોસ ઓફ તો સેજનું પદ sec x માઇનસ બી એટલે કે cos x માઇનસ 1 cos x માઇનસ બી અપોન cos x માઇનસ એ પ્લસ સી. તો જે માગેલું સંકલન છે. તો આ દાખલો થોડો અલગ સ્વરૂપનો હતો માટે તો આપણે ગણતરી કરેલી. હવે બંને સાઇન હોય તો પણ તો બંને વિધેય સમાન હોય એટલે કે કોસ હોય અથવા સાઇન હોય તો સાઇન બી માઇનસ એ વડે ગુણતા અને ભાગતા આપણને જવાબ મળે. પણ એક વિધેય સાઇન અને બીજું કોસ હોત તો કોસ બી માઇનસ એ એટલે કે કોસ બી માઇનસ એ વડે તો ભાગો અને ગુણો કોસ ઓફ તો એક્સ માઇનસ વાયનો સૂત્રનો ઉપયોગ થાય અને એ જ રીતે આપણે તો ગણતરી કરી શકીએ છીએ. એટલે કયું વિધેય પસંદ કરવું એ મહત્ત્વનું કે જ્યારે બંને સમાન વિધેય હોય તો એના
તો પદમાં એક્સ માઇનસ અને એક્સ માઇનસ બી જેવા તો ઘટકો અથવા ખૂણાઓ માટે બંને વિધેય સાઇન કે કોસ સમાન સ્વરૂપે હોય ત્યારે તો સાઇન ઓફ તો એક્સ એમાં તો બી માઇનસ એ વડે ગુણતા અને ભાગતા. પણ જો બંને વિધેય ભિન્ન હોય તો કોસ ઓફ તો બી માઇનસ એ વડે ગુણતા અને ભાગતા આપણને તો માગેલું સ્વરૂપ મળે. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 23. તો એક્ઝામ્પલ 23 વૈકલ્પિક પ્રશ્ન છે. ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. અને વિકલ્પો આપણને આપેલા છે પણ આપણે સીધી ગણતરી કરીએ તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એટલા વડે ભાગતા તો 1 કોસ સ્ક્વેર એટલે કે સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર કેન્સલ થાય તો 1 સાઇન સ્ક્વેર એટલે કે તો કોસ એક્સ સ્ક્વેર એક્સ તો ડીએક્સ અને ઇક્વલ ટુ પણ સેક્સ સ્ક્વેરનું સંકલન તો મેળવવા માટે તો ટેન સ્ક્વેર -1 કરવું પડે અને તો એના દ્વારા આપણે સીધું સંકલન તો ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 10x અને કોસ એક્સ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ કોટ એક્સ. તો એને આપણે તો સીધું નિરૂપણ મેળવી શકીએ કે 10x માઇનસ કોસ એક્સ સ્ક્વેર તો માઇનસ કોટ એક્સ તો કોટ એક્સ માઇનસ પ્લસ સી તો એ માગેલો તો જવાબ એટલે કે સાચો વિકલ્પ તો એ મળે. તો અહીં સાચો વિકલ્પ એ મળે. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 24 પણ એ જ સ્વરૂપનો છે. તો એના માટે પણ આપણે ગણતરી કરીએ. ઇન્ટિગ્રેશન ઈ રેઝ ટુ એક્સ 1 પ્લસ એક્સ અપોન કોસ સ્ક્વેર તો કોસ સ્ક્વેર ઓફ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એક્સ. આના માટે તો આપણે જવાબ મેળવવાનો છે. તો એના માટે આપણે ગણતરી કરીએ આન્સર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એક્સ વિધેયના ચલ તરીકે છે તો ઇક્વલ ટુ ટી આદેશ લેતા તો આદેશ લો અને આ આદેશ લઈએ તો વિકલન કરીએ તો ગુણાકારના નિયમથી ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ તો ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીટી. માટે તો ઇમ્પ્લાય ઈ રેઝ ટુ એક્સ સામાન્ય લઈ લઈએ તો ઈ રેઝ ટુ એક્સ 1 પ્લસ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ડીટી. માટે આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો આને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ ડીએક્સ આપણને આપેલા છે તો 1 તો ડીટી અને છેદમાં તો કોસ સ્ક્વેર ટી અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો સેક્સ સ્ક્વેર ટી ડીટી અને ઇક્વલ ટુ તો 10t પ્લસ સી. પણ ટીની કિંમત લખીએ તો ઇક્વલ ટુ તો 10 ઓફ ટી એટલે કે ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ સી તો એ માગેલું સંકલન. માટે સાચો વિકલ્પ કયો છે તો અહીંયા આપણે લખી શકીએ 10 ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ સી તો વિકલ્પ બી સાચો વિકલ્પ છે. તો વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે એમ આપણે કહી શકીએ.